હેલો ગાઈઝ, ઇન્ડોવાઇસમાં આપનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ડેના બારામાં છે. જુઓ, ભારતનું જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એના દ્વારા 10 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. તો આ 10 ડિસેમ્બરે શા માટે હ્યુમન રાઇટ ડે સેલિબ્રેટ થાય છે? તો જુઓ, 1948માં 1948માં યુનાઇટેડ નેશનની જે જનરલ એસેમ્બલી છે તો એના દ્વારા યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યું હતું, પ્રોક્લેમ કરવામાં આવ્યું હતું. અને એટલા જ માટે દર વર્ષે 10 ડિસેમ્બરનો જે દિવસ છે તો એને આપણે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ રીઝન તમને ખબર પડી ગઈ ને. 1948માં જે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે તો એને શું એડોપ્ટ કર્યું હતું? તો યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ. હવે આ શું છે? તો યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ છે તો એ વિશ્વના દરેકે દરેક વ્યક્તિ, ચાહે કોઈ પણ જાતિનો હોય, એનો કોઈ પણ ધર્મ હોય, એ ગરીબ છે, અમીર છે, એને કોઈ પણ લેવા દેવા નથી. દરેકે દરેક વ્યક્તિની જે ડિગ્નિટી છે તો એને મેન્ટેન કરવી જોઈએ. દરેકે દરેક વ્યક્તિને જે હ્યુમન રાઇટ છે તો એ પ્રોટેક્ટ થવા જોઈએ. તો એને એન્શ્યોર કોણ કરે છે? એને કોણ રેકગ્નાઇઝ કરે છે? તો આ યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ છે તો એ એને રેકગ્નાઇઝ કરે છે. અને એટલા જ માટે દર વર્ષે 10 ડિસેમ્બરનો જે દિવસ છે તો એને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે, રાઈટ? હવે જો, ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીની એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે આ વર્ષનો જે હ્યુમન રાઇટ ડે હતો અથવા તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ડે હતો તો એની થીમ શું હતી? તો એની થીમ તમે દરેક લોકો નોટ ડાઉન કરશે. જીપીએસસી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. રિકવર બેટર, સ્ટેન્ડ અપ ફોર ધ હ્યુમન રાઇટ. એક વખત ફરીથી બોલું છું, રિકવર બેટર, સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ આ વર્ષના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ડેની થીમ હતી. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. હવે જો, ભારતની અંદર જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એના દ્વારા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ જે ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. તો એ તો ઓબ્વિયસ છે યાર. વિશ્વની અંદર જેટલી પણ કન્ટ્રીઝ છે તો દરેકે દરેક કન્ટ્રીઝની અંદર જે પણ હ્યુમન રાઇટ માટેની બોડી છે તો એના દ્વારા આ ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે, રાઈટ? તો આપણે આજે શું કરીએ? આપણે નેશનલ હ્યુમન રાઇટ કમિશન વિશે થોડું રિવિઝન કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોડી છે. આની અંદર 2019માં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યો છે. એના જે ચેરપર્સન છે તો એની જે ક્વોલિફિકેશન છે એમાં ચેન્જ થયો છે ને એના ટેન્યોરમાં ચેન્જ થયો છે. એના સિવાય જે આપણી લક્ષ્મીકાંતની બુક છે તો એ જૂની બુકની અંદર થોડો ચેન્જીસ તમારે કરવાનો છે. તો અત્યારે હું તમને કહેવાનો છું. તો જો, જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે ને તો એક સ્ટેચ્યુટરી બોડી છે. સ્ટેચ્યુટરી બોડી એટલે શું થાય કે પાર્લામેન્ટના જે લોકસભા છે, રાજ્યસભા છે તો એમાં એક્ટ પસાર કરીને આપણા જે રાષ્ટ્રપતિ છે તો એના ઉપર સહી કરી છે અને પછી આ જે બોડી છે તો એને બનાવવામાં આવી છે. આ એક વૈધાનિક સંસ્થાને કહેવામાં આવે છે. તો એટલે તમારે શું યાદ રાખવાનું છે કે જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એક સ્ટેચ્યુટરી બોડી છે. આને જે ખાસ કરીને પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ 1993 છે, 1993નો પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ છે તો એના તહેત આ બોડીને બનાવવામાં આવી છે. ક્યારે? તો 12 ઓક્ટોબર 1993. હવે ઓક્ટોબર આ બધું ફાલતું છે. ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એક સ્ટેચ્યુટરી બોડી છે. આને પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ 1993 છે તો એના તહેત બનાવવામાં આવી છે. જસ્ટ આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે એક્ટ છે ને 1993નો પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ તો આના તહેત એક નેશનલ લેવલ ઉપર અને બીજું ભારતના દરેકે દરેક સ્ટેટની અંદર એક સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન હશે તો આને એસ્ટાબ્લિશ કરવાની પ્રોવિઝન કરવામાં આવી છે. એટલે કે શું કહેવામાં આવ્યું છે કે એક નેશનલ લેવલ ઉપર તમારે નેશનલ હ્યુમન રાઇટ કમિશન બનાવવું પડશે અને દરેકે દરેક સ્ટેટની અંદર તમારે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન બનાવવું પડશે. જેમ આપણું જે ગુજરાત છે તો એની અંદર પણ સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન હશે. એના સિવાય માની લો કે મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એમપી છે, દરેકે દરેક સ્ટેટની અંદર જે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન છે તો આને એસ્ટાબ્લિશ કરવું પડશે. તો આ પ્રકારની પ્રોવિઝન કરવામાં આવી છે. હવે જો, આની કમ્પોઝિશન છે ને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો, ખાસ કરીને જે ચેરપર્સન છે ને આ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને આમાં જ અમેન્ડમેન્ટ કરવામાં આવે છે. જે ચેરપર્સન છે, જે નેશનલ હ્યુમન રાઇટ કમિશનના ચેરપર્સન છે તો આની માટેની ક્વોલિફિકેશન શું છે? તો સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ. યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ અથવા તો જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. અને એ પણ રિટાયર્ડ, સમજી ગયા? ફરીથી બોલું છું, સુપ્રીમ કોર્ટના યા તો રિટાયર્ડ ચીફ જસ્ટિસ હોય અથવા તો સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય તો એ જ પર્સન નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એના ચેરમેન બની શકે છે. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. પહેલા શું હતું? પહેલા ફક્ત રિટાયર્ડ ચીફ જસ્ટિસ હતું, પરંતુ હવે એમાં થોડું અમેન્ડમેન્ટ કરીને રિટાયર્ડ જજીસ પણ કરી દીધા છે. ચીફ જસ્ટિસ અને જજીસમાં ડિફરન્સ હોય તમને બધાને ખબર છે, રાઈટ? તો આ તમારે યાદ રાખવાનું છે. એના સિવાય દે આર અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ. કોના દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે? તો જે ચેરપર્સન છે તો એને પ્રેસિડેન્ટ, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે. પરંતુ એવું ના હોય કે પ્રેસિડેન્ટ ચા પીતા
માતા પિતા એમ બોલે કે ભાઈ મારી ઈચ્છા છે કે આ વ્યક્તિને છે ને મારે આ વ્યક્તિને નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એના ચેરમેન બનાવે છે, એવું ના ચાલે. એની માટે એક કમિટી છે તો એના દ્વારા રેકમેન્ડેશન આપવામાં આવે છે અને આ કમિટીની કમ્પોઝિશન ઉપર જેટલા સ્ટાર લગાવો ને એટલા ઓછા છે. યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે, જીપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે આ કમિટીની કમ્પોઝિશન ઉપર, કારણ કે સૌથી મોટી કમિટી એ નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં છે ને એટલા જ માટે હું આના ઉપર આટલું જોર લગાવું છું. તો જો 6 મેમ્બરની કમિટીમાં કોણ કોણ મેમ્બર છે ને દરેક લોકો નોટ પેન હાથ રાખીને લખે. તમારે આ લખવું જ પડશે અને એને રિવિઝન કરવું પડશે, નહીં તો તમે ભૂલી જશો. 6 મેમ્બરની કમિટી છે અને આ જે કમિટી છે તો આને કોણ હેડ કરે છે? તો આના હેડ હોય છે પ્રધાનમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર દ્વારા જે કમિટી છે તો એને હેડ કરવામાં આવે છે. એના સિવાય જે લોકસભાના સ્પીકર છે તો એ આ કમિટીના મેમ્બર હોય છે. એના સિવાય જે ડેપ્યુટી ચેરમેન ઓફ ધ રાજ્યસભા, ડેપ્યુટી ચેરમેન છે, ચેરમેન નથી, સમજી ગયા? તમારે યાદ રાખવાનું છે ચેરમેન નથી, કારણ કે જે ચેરમેન તમે જુઓ, ચેરમેન એ લોકસભા કે રાજ્યસભા એક પણનો મેમ્બર હોતો નથી. આપણે પાર્લામેન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં કીધું છે. ડેપ્યુટી ચેરમેન ઓફ ધ રાજ્યસભા એ આ કમિટીના મેમ્બર છે. એના સિવાય લીડર ઓફ ઓપોઝિશન ઇન ધ બોથ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ, એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને હાઉસમાં શું હોય છે? લીડર ઓફ ઓપોઝિશન. અત્યારે લોકસભામાં તો છે જ નહીં, છેલ્લી 2 ટર્મથી નથી, રાઈટ? કારણ કે 10% સીટો જોઈએ ને, અને આપણી કોંગ્રેસ છે તો એમાં લોકોને એટલો પણ વિશ્વાસ નથી કે 10% સીટો પણ એમને મળે. તો આપણે તમે જુઓ કે આપણા દેશની ડેમોક્રેસી કઈ તરફ છે. આપણા દેશની અંદર ઓપોઝિશન પાર્ટી નામની ચીજ જ નથી ને એટલા માટે જે રૂલિંગ પાર્ટી છે તો એની મનમાની કરી શકે છે, રાઈટ? તો આ એક જોવાની વસ્તુ છે કે જે ડેમોક્રેસીમાં ઓપોઝિશન પાર્ટીનો રોલ ખૂબ જ વધારે હોય છે અને આપણા દેશની અંદર જે ઓપોઝિશન પાર્ટી છે એટલી વીક છે અને એના જ હિસાબથી જે રૂલિંગ પાર્ટી છે તો એને મોજ પડી ગઈ છે, રાઈટ? તો આ તમારે યાદ રાખવાનું છે. 10% સીટો નથી. જેટલી પણ ટોટલ સીટ હોય ને તો એની 10% સીટ કોઈ પણ ઓપોઝિશન પાર્ટીને મળે તો જ એ ખાસ કરીને જે હાઉસ છે તો એની અંદર લીડર ઓફ ઓપોઝિશન બનાવી શકે. પરંતુ કોંગ્રેસ પાસે એટલી પણ સીટો નથી, અથવા તો કોંગ્રેસને છોડીને બીજી કોઈ પણ પાર્ટી છે તો એની પાસે પણ એટલી સીટો નથી, અને એટલા જ માટે લીડર ઓફ ઓપોઝિશન છે તો લોકસભામાં હાલમાં નથી અને આના પહેલાંની જે ટર્મ હતી તો એમાં પણ નથી, રાઈટ? તો આ તમારે યાદ રાખવાનું છે. તો આ તમને ખબર પડી ને કે જે લીડર ઓફ ઓપોઝિશન ઇન ધ બોથ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ, એના સિવાય યુનિયન હોમ મિનિસ્ટર, હવે તમે કાઉન્ટ કરી લો કેટલા થશે. તો જો એક તો હોમ મિનિસ્ટર 1 થયા, પછી આ 2 એટલે ટોટલ 3 થઈ ગયા. એના સિવાય ડેપ્યુટી ચેરમેન ઓફ ધ રાજ્યસભા તો 4, એના સિવાય સ્પીકર ઓફ ધ લોકસભા એટલે 5, અને આપણા પ્રધાનમંત્રી આ જે કમિટી છે તો એના ચેરમેન હશે. એટલે કે 6 મેમ્બરની આ કમિટી છે અને 6 મેમ્બર પછી સાથે મળીને રેકમેન્ડ કરે છે કે આપણે આ વ્યક્તિને જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એના ચેરમેન બનાવવા છે. અને પછી પ્રેસિડેન્ટ શું કરે? પ્રધાનમંત્રી કોઈ પણ કમિટીના હેડ હોય તો પ્રેસિડેન્ટ પછી સાઇન કરી દેવી પડે ને કે ચલો ભાઈ તમે કીધું એટલે હું માની જાઉં છું. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. દે હોલ્ડ ઓફિસ ફોર અ ટર્મ ઓફ 3 year or until they attend એજ ઓફ 70 year, એટલે યા તો 3 વર્ષ યા તો 70 years, આ બંનેમાંથી જે પણ પહેલા આવે ત્યાં સુધી જ એ નેશનલ હ્યુમન રાઇટ કમિશનના જે ચેરમેન છે તો એ ઓફિસમાં રહી શકે છે. એટલે હું કહેવા શું માંગુ છું આને તમે સમજો. માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એ ખાસ કરીને સુપ્રીમ કોર્ટનો રિટાયર્ડ ચીફ જસ્ટિસ છે અથવા તો જજ છે, સમજી ગયા? હવે માની લો કે એ વ્યક્તિ છે તો એને 68 વર્ષની ઉંમરે વ્યક્તિને જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તો હવે માની લો કે 68 વર્ષની ઉંમરે આ વ્યક્તિને નિયુક્ત કર્યા છે તો મેક્સિમમ એ 70 વર્ષ સુધી જ અહીંયા રહી શકે, સમજી ગયા? એટલે કે 2 વર્ષ સુધી જ આમનો કાર્યકાળ રહે, સમજી ગયા? તો આ તમારે યાદ રાખવું છે. પછી એમ ના બોલે કે ભાઈ મારે તો અહીંયા 3 વર્ષ લખ્યા છે તો હું 3 વર્ષ રહીશ, એવું ના હોય. મેક્સિમમ 70 વર્ષ સુધી જ એ વ્યક્તિ છે તો એ નેશનલ હ્યુમન રાઇટ કમિશનનો ચેરમેન રહી શકે છે. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એ આપણે માની લઈએ કે 67 વર્ષની ઉંમરે એને નેશનલ હ્યુમન રાઇટ કમિશનનો ચેરમેન બનાવવામાં આવે છે તો ઓબ્વિયસલી એ 3 વર્ષ તો રહેવાનો છે. તો આની બંને ક્વોલિફિકેશન અહીંયા લાગુ પડી જશે કે 3 વર્ષ પણ થઈ જશે અને એના 70 વર્ષ પણ થશે. અને માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એને 69 યર્સ ઉપર એને અપોઇન્ટ કરવામાં આવે છે તો એ વ્યક્તિ ફક્ત એક જ વર્ષ સુધી જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એનો ચેરમેન રહી શકે. તો આ તમારે યાદ રાખવું છે. યા તો 3 વર્ષ યા તો મેક્સિમમ 70 યર્સ, આ બેમાંથી જે પણ પહેલા આવે ત્યાં સુધી એ વ્યક્તિ છે તો એ નેશનલ હ્યુમન રાઇટ કમિશનનો ચેરમેન રહી શકે છે. અને પ્રેસિડેન્ટ છે તો એને ગમે ત્યારે રિમૂવ પણ કરી શકે છે, પણ એવું ના હોય કે મન ફાવે ત્યારે, સમજી ગયા? માની લો કે અમુક એવી સ્પેસિફિક સર્કમસ્ટાન્સીસ હોય, માની લો કે આ વ્યક્તિએ કંઈ કરપ્શન કરી દીધું અથવા તો એમનું મગજ છટકી ગયું, તો આ બધા પરિસ્થિતિ ઊભી થાય તો એ વ્યક્તિને જે પ્રેસિડેન્ટ છે તો એના હોદ્દા ઉપરથી દૂર પણ કરી શકે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. જે પણ ઇમ્પોર્ટન્ટ રેલેવન્ટ પોઈન્ટ હતા જ્યાંથી ક્વેશ્ચન બની શકે એ આપણે અત્યારે ડિસ્કસ કરી લીધા છે. હું તમને આની સાથે લિંક કરીને યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ UNHRC થોડી કોન્ટ્રોવર્શિયલ બોડી છે અને લગભગ આપણે થોડા દિવસ પહેલાં જ આના વિશે ડિસ્કશન પણ કરી હતી. તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આના વિશે રિવિઝન કરે કે આ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે તો એને ક્યારે બનાવવામાં આવી હતી અને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી અને આની અંદર કેટલા મેમ્બર હોય છે અને એ જે મેમ્બર છે તો એનો ટેન્યોર કેટલો હોય છે અને આનું મેઇન કામ શું છે. આટલા જે પોઈન્ટ છે તો એને દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે. ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે તો દરેક લોકો પાર્ટિસિપેટ કરે. તમારી નોટ્સની અંદર નોટ ડાઉન જરૂર કરતા રહેજો. રિવિઝન કરવું પડશે, રિવિઝન નહીં કરો તો ક્યારેય ચાલશે નહીં, રાઈટ? હવે એના પછી જે નેક્સ્ટ આપણે આર્ટિકલ જોઈએ તો યુનાઇટેડ નેશન પોપ્યુલેશન અવોર્ડના બારામાં છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને 2020નો
જે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન એવોર્ડ છે તો એ ઇન્સ્ટિટ્યુશનની કેટેગરીમાં હેલ્પેજ ઇન્ડિયા ફાઉન્ડેશન છે તો એને આ એવોર્ડ મળ્યો છે. કોને મળ્યો છે? હેલ્પેજ ઇન્ડિયાને મળ્યો છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. જે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન એવોર્ડ છે 2020નો તો એ હેલ્પેજ ઇન્ડિયા જે ફાઉન્ડેશન છે તો એને આ એવોર્ડ છે તો આપવામાં આવ્યો છે. તો આપણે થોડી વધારે આના વિશે ઇન્ફોર્મેશન લઈએ. For the first time in the history of the United Nations Population Award, the honor is being conferred on Indian institution. એટલે કે જે યુનાઇટેડ નેશનના પોપ્યુલેશન એવોર્ડની હિસ્ટ્રી છે તો એમાં અત્યાર સુધી પહેલી વખત ભારતના કોઈ ઇન્સ્ટિટ્યુશનની વાત છે, વ્યક્તિને તો મળેલો છે. આની પહેલા જે JRD ટાટા હતા તો એમને ઇન્ડિવિડ્યુઅલ કેટેગરીમાં એટલે કે વ્યક્તિની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. પરંતુ જે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન એવોર્ડની હિસ્ટ્રી છે તો એમાં પહેલી વખત ઇન્સ્ટિટ્યુશનની કેટેગરીમાં આ એવોર્ડ ભારતના કોઈ ઇન્સ્ટિટ્યુશનને મળ્યો છે. અને કોને મળ્યો છે? તો 2020માં હેલ્પેજ ઇન્ડિયા ફાઉન્ડેશન છે તો એને મળ્યો છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, અહીંયાથી જીપીએસસીમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. હવે જુઓ, ખાસ કરીને આ તો મેં તમને બીજો પોઈન્ટ તો એક્સપ્લેન કરી દીધો. ધ લાસ્ટ ટાઈમ ધ અવોર્ડ came to an Indian was 28 years ago back in 1992. એટલે કે લગભગ 1992માં 28 વર્ષ પહેલાં ભારતના એક વ્યક્તિને જેમનું નામ છે મિસ્ટર JRD ટાટા છે તો એમને ઇન્ડિવિડ્યુઅલ કેટેગરીમાં આ જે એવોર્ડ છે તો આપવામાં આવ્યો હતો. અને અત્યારે કોને મળ્યો છે? હેલ્પેજ ઇન્ડિયા અને ઇન્સ્ટિટ્યુશનની કેટેગરીમાં મળ્યો છે. હેલ્પેજ ઇન્ડિયા હેઝ બીન વર્કિંગ for the cause and the care of disadvantaged older person to improve their quality of the life for over a 4 decade. એટલે કે જે આ હેલ્પેજ ઇન્ડિયા ફાઉન્ડેશન છે તો મેઇનલી કાર્ય શું કરે છે? તો આના નામથી તમે સમજી શકો છો કે જે વૃદ્ધ લોકો છે જેમને ખાસ કરીને એમના જે પુત્રો છે તો એ રાખતા નથી, સમજી ગયા. એના સિવાય એમને માની લો કે એમના પુત્રો છે જ નહીં ને એમને જે વૃદ્ધાવસ્થામાં એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તો આવા જે પણ ડિસએડવાન્ટેજ વૃદ્ધો છે તો આવા લોકોને સપોર્ટ કોણ કરે છે? તો આવા લોકોને સપોર્ટ કરે છે હેલ્પેજ ઇન્ડિયા જે ફાઉન્ડેશન છે તો એના દ્વારા આવા ડિસએડવાન્ટેજ જે ઓલ્ડર પર્સન છે, વૃદ્ધ લોકો છે તો એને સપોર્ટ કરવામાં આવે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને એના સિવાય આ જે એવોર્ડની આપણે વાત કરીએ તો એવોર્ડને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો? તો આ એવોર્ડને 1981માં 1981માં જે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. લગભગ છેલ્લા 4 ડિકેડ એટલે કે છેલ્લા 40 વર્ષથી આજે હેલ્પેજ ઇન્ડિયા ફાઉન્ડેશન છે તો કાર્ય કરી રહ્યું છે. અને આ જે એવોર્ડની આપણે વાત કરીએ તો આ એવોર્ડને યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા 1981માં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો. અને ધ યુનાઇટેડ નેશન પોપ્યુલેશન એવોર્ડ રેકગ્નાઇઝ the contributions in the field of population and reproductive health. એટલે કે આ જે એવોર્ડ છે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન એવોર્ડ તો એ ખાસ કરીને પોપ્યુલેશન અને રિપ્રોડક્ટિવ હેલ્થની કેટેગરીમાં કોઈ પણ વ્યક્તિએ અથવા તો ઇન્સ્ટિટ્યુશને શું કર્યું હોય? કોન્ટ્રીબ્યુશન કર્યું હોય તો એ વ્યક્તિના અથવા તો ઇન્સ્ટિટ્યુશનના કોન્ટ્રીબ્યુશનને શું કરે છે? રેકગ્નાઇઝ કરે છે. રાઈટ, તો આપણે આર્ટિકલ ડિસ્કસ કરી લીધો. જીપીએસસી અને યુપીએસસી બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે આ જે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન એવોર્ડ શું છે આના વિશે ક્વેશ્ચન આવી શકે છે. અને ક્યારે સેટઅપ કરવામાં આવ્યો હતો અને શાની માટે આપવામાં આવે છે? તો આ પ્રકારના ક્વેશ્ચન યુપીએસસીમાં બની જશે. જીપીએસસીમાં ડાયરેક્ટ આ જ પ્રકારનો ક્વેશ્ચન આવશે કે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન એવોર્ડ 2020 છે તો આ કોને મળ્યો છે? તો હેલ્પેજ ઇન્ડિયાને મળ્યો છે. અને બીજું તમારે એ યાદ રાખવાનું છે કે આ ઇન્સ્ટિટ્યુશનની કેટેગરીમાં મળ્યો છે. ચલો આની સાથે લિંક કરીને પોપ્યુલેશન યુઝમાં છે તો આપણે પોપ્યુલેશનની સાથે જ લિંક કરીને ક્વેશ્ચન પૂછે એટલે ફ્લો આવી જાય. તો ક્વેશ્ચન એ છે કે તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ છે ને ન્યૂઝમાં હતો, બરાબર છે. અને એમાં ભારતનો કંઈક રેકોર્ડ અહીંયા પોપ્યુલેશનમાં કહેવાય ને કે એસ્ટાબ્લિશ થશે આવું કહેવામાં આવ્યું છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં મારા ખ્યાલથી જીપીએસએ ક્વેશ્ચન પૂછેલો છે આના વિશે, રાઈટ. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે આ જે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ છે તો એ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? અને બીજું તમારે એ કહેવાનું છે કે આમાં ભારતની કેવી વાતો કરવામાં આવે છે. વાતો ઇન ધ સેન્સ કે કેવા ફેક્ટ આપવામાં આવે છે કે ભારતની પોપ્યુલેશન આટલી થશે ને આને ભારત છે તો આ દેશને સરપાસ કરી જશે, ક્યારે કરશે? તો આ બધા જે પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે આ બધું તમને ગૂગલમાં મળી જશે. વધારે હાર્ડવર્ક કરવાનું નથી, જસ્ટ કોપી કરીને પેસ્ટ કરો. પણ એ કોણ કરી શકે? જેનામાં કંઈક કરવાની, જેનામાં દાનત હોય. દાનત આવા શબ્દો હું સારા યુઝ કરું છું એટલે કે જેનામાં કંઈક એવું જનૂન હોય, સમજી ગયા. ગૂગલમાંથી પણ સર્ચ કરવા માટે શું કરવું પડે? એફર્ટ્સ લગાવવા પડે. તો એ જ કરશો તો જ તમે જીપીએસસી પાસ થશો, યુપીએસસી પાસ થશો. ને એટલા જ માટે હું તમને દરેક લોકોને રેકમેન્ડ કરું છું કે ગૂગલનો યુઝ કરવાનું રાખો. જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ડાયરેક્ટ સર્ચ કરો, કોપી કરીને પેસ્ટ કરો. વધારે હાર્ડવર્ક ના કરો, પણ સાથે સાથે નોટ્સમાં લખો ને તો ત્યારે તમારું હાર્ડવર્ક થશે ને એ તો કરવું જ પડશે. કારણ કે તમારું મેન્સનું પેપર કોઈ લખવા નહીં આવે, રાઈટ. મેન્સનું તમારું પેપર કોઈ નહીં લખે, તમારી લખવાની આદત હશે તો જ થશે. અને બીજામાંથી તો કમેન્ટમાં આન્સર જોઈને ક્યારેય લખતા જ નહીં, કારણ કે ત્યારે તમે તમારી લાઈફ સાથે મજાક કરતા હશો, રાઈટ. તો દરેક લોકો પાર્ટિસિપેટ કરે, ગૂગલમાંથી સર્ચ કરી અને જે રેલેવન્ટ પોઈન્ટ હોય એ જ લખવાનું છે. એવું નહીં કે બધું પછી કોપી કરીને પેસ્ટ કરો, રાઈટ. જેવી રીતે મેં અત્યારે તમને વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ કીધું ને, તો અહીંયાથી ક્વેશ્ચન કેવા બનશે? સૌથી પહેલાં જીપીએસસી યુપીએસસીમાં ક્વેશ્ચન આવા જ બનશે. કેવા
કે આ જે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ છે તો એને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. આટલું જ ક્વેશ્ચન જીપીએસસી યુપીએસસીમાં બનશે. બાકી બધા જે ફેક્ટ છે તો એ અને એના સિવાય માન લો કે એવું લખ્યું કે ભારત છે તો આ વર્ષની અંદર ચાઇનાને સરપાસ કરી જશે, તો આવા ફેક્ટ કદાચ પ્રિલિમમાં બની જાય, પણ એનાથી વધારે જે પણ પોઈન્ટ રેલેવન્ટ હોય તે મીન્સમાં બને. તો એ રીતે તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર લખવાનો છે. અને પ્રિલિમ માટે તમે નોટ્સ બનાવતા હોય તો એ રીતે બનાવો, અને મીન્સ માટે નોટ્સ તમે બનાવતા હોય તો એ રીતે બનાવો. બંનેને તમે થોડું સેપરેટ રાખો તો જ તમને મજા આવશે. દરેક લોકો આન્સર આપે. હવે આપણે નેક્સ્ટ જે આર્ટિકલ જોઈએ તો એ ન્યૂ પાર્લામેન્ટની બિલ્ડિંગના બારામાં છે. જુઓ, પ્રધાનમંત્રી દ્વારા આપણી જે પાર્લામેન્ટ છે, જે સંસદ છે, તો એની નવી બિલ્ડિંગનો જે ફાઉન્ડેશન સ્ટોન છે તો એને લેટ ડાઉન કરી દેવામાં આવ્યો છે. તો એક્ઝામ માટે આ જે નવી પાર્લામેન્ટની બિલ્ડિંગ બનવાની છે ને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી સારા એવા પોઈન્ટ છે તો એ મળી જાય છે, રાઈટ. તો જુઓ, એક સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ છે, લગભગ 20,000 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે, અને આ થોડી કોન્ટ્રોવર્સીમાં પણ રહ્યો છે. ઓપોઝિશન પાર્ટી આનો ઘણો બધો વિરોધ કરે છે, અને એમનું તો કામ જ છે, સમજી ગયા. બીજેપી ઓપોઝિશનમાં આવશે તો એ પણ વિરોધ જ કરશે, તો એનાથી આપણે કોઈ પણ લેવા દેવા નથી. ખાસ કરીને 20,000 કરોડનો જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ છે તો એમાં જે નોર્થ બ્લોક છે, સાઉથ બ્લોક છે, યુપીએસસી અને એ બધાની જે બિલ્ડિંગ છે તો એને રિનોવેટ કરવાની છે, અને એમાં થોડું નવું મોડર્નાઇઝેશન કરવાનું છે, ને એટલા માટેનો આ પ્રોજેક્ટ છે. અને આ જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ છે 20,000 કરોડનો, તો આ જ પ્રોજેક્ટના ભાગરૂપે પાર્લામેન્ટની એક નવી બિલ્ડિંગ પણ બનાવવાની છે. અને એ જે પાર્લામેન્ટની બિલ્ડિંગનો શેપ શું હશે અને એની અંદર કયા કયા પ્રકારના સિમ્બોલ હશે, તો આ બધું આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એને આપણે ડિસ્કસ કરવાનું છે. તો જુઓ, ધ ન્યૂ પાર્લામેન્ટ બિલ્ડિંગ વિલ બી the highlight of the ambitious 20,000 crore Central Vista project that PM Modi said will become a symbol of a new and self-reliant India. તો આ તો બધામાં હવે મોદી સાહેબ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા જ ઘુસેડવા લાગ્યા છે, તો આ વસ્તુ બહુ વધારે પડતી સારી નથી. પછી કહે કે વેલ્યુ ના રહે. The 4-story building will be triangular and its interior will have three national symbols, the lotus, the peacock and the banyan tree as its main theme. હવે જો આ કહેવા શું માંગે છે કે જે નવી પાર્લામેન્ટની બિલ્ડિંગ બનવાની છે ને તો એ ટ્રાયંગ્યુલર શેપમાં હશે, કે એટલે ત્રિકોણ આકારની આ એક કહેવાય ને કે બિલ્ડિંગનો શેપ હશે. તમે ગૂગલમાં આનો ફોટો જોશો, આમ તો અત્યાર સુધી તમે બધાએ જોઈ જ લીધો હશે. તો ટ્રાયંગ્યુલર શેપની આ નવી બિલ્ડિંગ હશે, અને જે બિલ્ડિંગના ઇન્ટિરિયરની અંદર 3 નેશનલ સિમ્બોલ હશે. તો એક છે લોટસ છે, એના સિવાય પીકોક છે અને બનિયન ટ્રી. તો આ જે 3 નેશનલ સિમ્બોલ છે, તો આ ક્યાં ક્યાં સિમ્બોલ હશે હું તમને કહું છું. અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે આની અંદર કયા 3 સિમ્બોલ લેવાના છે. તો એક લોટસ રહેશે, એના સિવાય એટલે એક પીકોક રહેશે, અને એક બનિયન ટ્રી છે. તો આ 3 જે થીમ આની અંદર રહેવાની છે. એન્ડ ટ્રાયંગ્યુલર શેપ ઓફ ધ ન્યૂ પાર્લામેન્ટ was a reference to the sacred geometries in the various religious and cultures of India. એટલે કે આ જે ટ્રાયંગ્યુલર શેપ રાખવામાં આવે છે ને, તો આની પાછળ પણ ભારતનું જે કલ્ચર છે. હવે જો ઘણા બધા જે ધર્મો છે ને, તો એની અંદર આ જે શેપ છે તો એને પવિત્ર માનવામાં આવે છે, અને એટલા જ માટે આ જે શેપ છે તો એને રાખવામાં આવે છે. એટલા માટે થોડા વોટ પણ મળી જાય ને, તો બધું પોલિટિશિયનો દરેક સ્ટેપ લઈને તો એમાં થોડી વોટ બેંકને ધ્યાનમાં રાખીને જ લેતા હોય છે. ઇન લોકસભા ધ ચેમ્બર, જો લોકસભાનું જે ચેમ્બર છે ને, લોકસભાનું ચેમ્બર, તો એની અંદર ખાલી જે લોકસભાનું ચેમ્બર છે તો એની અંદર મેઇન થીમ શું રહેવાની છે, તો નેશનલ બર્ડ, આપણું જે રાષ્ટ્રીય પક્ષી છે પીકોક, બરાબર છે, તો એ અહીંયા મેઇન થીમ રહેવાની છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. કારણ કે ગુજરાતની અંદર જીપીએસસી છે અને ગુજરાતની અંદર સરકાર કઈ છે, બીજેપીની સરકાર છે, સમજી ગયા. તો એટલા માટે આ પ્રકારના બીજેપીના કોઈ પણ સ્ટેપ આવવાને ઇમ્પોર્ટન્ટ થઈ જાય. હવે કોઈ પણ માન લો કે રાજ્ય છે તો ત્યાં બીજેપીની સરકાર નથી, તો જે એટલે આંધ્રપ્રદેશ છે તો આંધ્રપ્રદેશની અંદર બીજેપીની સરકાર નથી, તો ત્યાંથી કોઈ સ્કીમ હોય, આજે આપણે એક ડિસ્કસ કરવાના છે જગન્નાવાળું, તો એને ક્વેશ્ચન આવવાની સંભાવના ઓછી થઈ જાય, સમજી ગયા. એવું ના કે ના જ આવે, પણ ઓછી થઈ જાય સંભાવના. તો અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે જે લોકસભાનું ચેમ્બર છે તો એની અંદર મેઇન જે થીમ રહેવાની છે તો આપણું જે નેશનલ બર્ડ પીકોક છે તો એ રહેવાની છે. એના પછી જે રાજ્યસભા છે તો એની અંદર મેઇન થીમ શું રહેશે, તો આપણું જે નેશનલ ફ્લાવર છે લોટસ, તો એ રહેવાનું છે. ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ યાદ રાખજો. મેચ ધ ફોલોઈંગમાં આવશે. માન લો કે તમને લોકસભાની અંદર મેઇન થીમ લોટસ આપી દે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. શું હશે, તો લોકસભામાં પીકોક છે, રાજ્યસભાની અંદર લોટસ છે, અને સેન્ટ્રલ લોન્જ છે, બરાબર છે. સેન્ટ્રલ જે લોન્જ છે તો એની અંદર શું છે, નેશનલ જે આપણું ટ્રી છે બનિયન ટ્રી, તો એ અહીંયા મેઇન થીમ રહેવાની છે. તો આ પણ તમારે યાદ રાખવું છે. ફરીથી બોલું છું, જે લોકસભા છે તો એમાં પીકોક છે, અને રાજ્યસભા છે તો એની અંદર લોટસ છે. એના સિવાય આપણી જે સેન્ટ્રલ લોન્જ છે તો એની અંદર શું છે, તો આપણું જે નેશનલ ટ્રી છે બનિયન ટ્રી, તો એ અહીંયા મેઇન થીમ રહેવાની છે. ને આ પાર્લામેન્ટની બિલ્ડિંગ છે તો એને બનાવવામાં લગભગ ખર્ચો છે તો એ 971 કરોડ રૂપિયા આવવાનો છે. કેટલો, 971 કરોડ રૂપિયા. અને આમાં પછી એવું વધારે પડતું કરવાનું હોય કે 971 કરોડ રૂપિયા ખર્ચી નાખશે. ભાઈ બધું કરવું પડે, બરાબર છે. મોડર્નાઇઝેશન કરવું હોય તો બધું કરવું પડે, અને સમય સાથે પરિવર્તન લાવવું જ પડે, સમજી ગયા. તો આમાં જે પણ ઓપોઝિશન કરવાવાળા છે થોડા પાગલ કહેવાય, કારણ કે સમયની પ્રમાણે હવે જો 2026 છે ને, 2026, તો એમાં શું થવાનું છે કે પાર્લામેન્ટની અંદર સીટો વધવાની છે. આની માટે મેં આપણે પાર્લામેન્ટનું ચેપ્ટર ડિસ્કસ કરાવ્યું, તો ત્યાં મેં તમને ડિટેલમાં કીધું છે કે ભાઈ જે પાર્લામેન્ટની સીટો છે તો કન્ટિન્યુઅસલી લોકો જે પણ રાજ્યો છે તો એ પાર્લામેન્ટમાં વધારે સીટો મળે તો એટલા માટે પોપ્યુલેશન છે તો એને પ્રમોટ કરતા હતા. કારણ કે જે રાજ્યને વધારે પોપ્યુલેશન હોય
તો એને લોકસભા રાજ્યસભામાં સીટો વધારે મળે અને એટલા માટે આવી હોડ લાગી ગઈ હતી કે આપણે પ્રોડક્શન વધારે કરીએ તો વધારે સીટો મળે, સમજી ગયા. તો એટલા માટે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરીને 2026 સુધી આ જે સીટો છે તો એ વધશે નહીં. આ પ્રકારનું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. પાર્લામેન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે, તો ત્યાં તમે જોઈ લેજો. તો 2026માં ફરીથી જે સીટો છે તો એનું કહેવાય ને કે દરેક સ્ટેટને ફરીથી વધારે સીટો આપવામાં આવશે, સમજી ગયા. તો એને ધ્યાનમાં લઈને અત્યારે નવી પાર્લામેન્ટની બિલ્ડિંગ બનાવવામાં આવી છે અને એમાં સીટોની સંખ્યા વધારી દેવામાં આવી છે. હું તમને થોડી વાર પછી કહું છું. તો ખાસ કરીને 971 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બનવાની છે અને ભારતનો 75મો જે ઇન્ડિપેન્ડન્સ ડે છે, બરાબર છે, તો ત્યાં સુધીમાં જે બિલ્ડિંગ છે 2022 સુધીમાં કમ્પ્લીટ થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે, એવી આશા રાખવામાં આવી રહી છે. અને however the construction cannot yet begun as the legal challenge pending in the Supreme Court. તો ભારતની કહેવાય ને કે સંસ્કૃતિ છે, કોઈ પણ તમે કામ કરો એટલે પહેલાં તો સુપ્રીમ કોર્ટની અંદર લીગલ ચેલેન્જ જ થાય. આ કોન્સ્ટિટ્યુશનમાં થોડા લૂપહોલ રાખવામાં આવે. ચાલો કંઈ પણ હોય એટલે લોકો સીધા સુપ્રીમ કોર્ટમાં ઘૂસી જાય છે, આ ખબર નથી પડતી. ચાલો બિલ્ડિંગ બનાવવામાં શું ઇસ્યુ છે. ટુ બી કન્સ્ટ્રક્ટેડ બાય ધ ટાટા પ્રોજેક્ટ લિમિટેડ. આ જે બિલ્ડિંગ છે તો આને કોણ બનાવવાનું છે આ તમારે યાદ રાખવું છે. જે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ છે તો એના દ્વારા આ જે બિલ્ડિંગ છે તો એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે કે જે અત્યારે હાલની જે આવી ગોળ પાર્લામેન્ટની બિલ્ડિંગ છે ને તો એને કેટલામાં આજથી લગભગ 100 વર્ષ પહેલાં લગભગ 83 લાખ રૂપિયામાં કન્સ્ટ્રક્ટ કરવામાં આવી હતી. અહીંયા તમે જુઓ 971 કરોડ રૂપિયા અત્યારની બિલ્ડિંગના થશે અને આજથી 100 વર્ષ પહેલાં ફક્ત 83 લાખમાં અત્યારની જે આ એકદમ જોરદાર જે ગોળ શેપમાં જે બિલ્ડિંગ છે રાઉન્ડ શેપમાં, તો એને લગભગ ફક્ત 83 લાખ રૂપિયામાં બનાવવામાં આવી હતી, સમજી ગયા. તો તમે જોઈ શકો છો કે ઇન્ફ્લેશન કેટલું વધી ગયું છે. અને હવે જે અત્યારની હાલની બિલ્ડિંગ છે ને રાઉન્ડ શેપમાં, તો એને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દેવામાં આવશે. The new Lok Sabha and the Rajya Sabha hall will have increased seating capacity. હવે જો જે નવી લોકસભા અને રાજ્યસભાની જે બિલ્ડિંગ બનશે, સમજી ગયા, તો એની અંદર શું હશે કે બંને જે હાઉસ છે તો એની જે સીટિંગ કેપેસિટી છે તો એને વધારી દેવામાં આવશે. જે લોકસભા છે તો એમાં 888 અને એના સિવાય જે રાજ્યસભા છે તો એમાં 384 સીટ કરી દેવામાં આવશે. તો આ બધું એટલું બધું યાદ ના રાખતા, ફેક્ટ વધી જાય છે. કારણ કે આની પાછળ રીઝન શું આપવામાં આવ્યું છે કે 2026માં જે લોકસભા અને રાજ્યસભાની સીટો વધશે તો એને ધ્યાનમાં લઈને પહેલાથી વિચારીને જે બંને જે ચેમ્બર છે તો એની સીટોને વધારી દેવામાં આવી છે. ઇન એડિશન જે લોકસભા છે તો આમાં તો થોડી વધારે સીટો રાખવામાં આવશે, કારણ કે જ્યારે પાર્લામેન્ટનું જોઈન્ટ સેશન થતું હોય તો લોકસભા અને રાજ્યસભાના બંનેના જે મેમ્બર છે તો એક હાઉસમાં સાથે બેસે છે. માની લો કે કોઈ બિલ ઉપર વોટિંગ કરવાનું હોય, બંને જે હાઉસ છે તો એનું જોઈન્ટ સેશન થાય, અથવા તો જે પ્રેસિડેન્ટ છે તો એનું એડ્રેસ કરવાનું હોય તો ત્યારે પણ બંને હાઉસ સાથે બેસે છે. તો આ પરિસ્થિતિની અંદર જે ખાસ કરીને કેપેસિટી પૂરી થઈ શકે તો એટલા માટે લોકસભાની અંદર 1272 સીટો છે તો એટલી કેપેસિટી રાખવામાં આવી છે. અને મેઇનલી જે બિલ્ડિંગ બનાવવા માટે જે ધોલપુર સ્ટોન છે તો એનો યુઝ કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે અત્યારની જે પાર્લામેન્ટની બિલ્ડિંગ છે ને તો એની માટે પણ જે ધોલપુરના જે પથ્થરો છે તો એનો યુઝ કરવામાં આવે છે. અને મેઇનલી જે રેડ ગ્રેનાઇટની જગ્યાએ જે ખાસ કરીને જે ઇન્ટિરિયર સેક્શન છે તો એમાં રેડ ગ્રેનાઇટની જગ્યાએ હવે શું યુઝ કરવામાં આવશે, રેડ સેન્ડસ્ટોન છે તો એનો યુઝ કરવામાં આવશે. એન્ડ બિલ્ડિંગ વિલ બી ઇક્વિપ વિથ ધ મોડર્ન ઓડિયો વિઝ્યુઅલ કમ્યુનિકેશન સિસ્ટમ. એટલે કે જે મોડર્ન ઓડિયો વિઝ્યુઅલ કમ્યુનિકેશન સિસ્ટમ છે તો યાર ઓબ્વિયસ છે, આમાંથી કોઈ ક્વેશ્ચન ના બને. હવે સમય ચેન્જ થયો તો બધું મોડર્ન જ આવવાનું ને, તો બધું ફાલતુ થઈ જાય. અને આમાં જે ડિસેબલ લોકો છે તો એની માટે વ્હીલચેર જે છે તો એને પણ એક પ્રકારે આપણે કહીએ ને કે જે દિવ્યાંગ લોકો માટે ડિસેબલ એક્સેસ ફ્રેન્ડલી જે બિલ્ડિંગ છે તો એને બનાવવામાં આવશે. તો અહીંયાથી પણ કોઈ ક્વેશ્ચન નહીં બને. જ્યાંથી ક્વેશ્ચન બને એવું હતું એ મેં તમને ઓલરેડી કહી દીધું છે. અને આ 4 માળની બિલ્ડિંગ રહેવાની છે. કેટલા? તો 4 સ્ટોરી બિલ્ડિંગ રહેવાની છે. તો આપણે તમારે યાદ રાખવાનું છે. બસ જે મેઇન ઇમ્પોર્ટન્ટ હતું આપણે ડિસ્કસ કરી લીધું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ જગન્ના જીવા ક્રાંતિના બારામાં છે. અહીંયાથી ક્વેશ્ચન બનવાની સંભાવના બહુ જ ઓછી છે, પણ આ તો મારી રિસ્પોન્સિબિલિટી બને છે એટલે મારે તમને કહેવું પડે. કદાચ બીજી કોઈ એક્ઝામમાં ક્વેશ્ચન આવી જાય કે જગન્નાથ જીવા ક્રાંતિ સ્કીમ ન્યૂઝમાં હતી તો આ કયા સ્ટેટની છે, તો આંધ્રપ્રદેશની છે. આંધ્રપ્રદેશની આ સ્કીમ છે. અને આમાં કરવામાં શું આવશે, તો જો આંધ્રપ્રદેશની સરકાર છે ને તો એને આંધ્રપ્રદેશના જે પણ મહિલાઓ છે, વુમન છે, તો એને શું કરવાનું છે, તો ઘેટા અને બકરા ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. હવે તમે જુઓ 2.49 લાખ ઘેટા બકરા જે શીપ્સ એન્ડ ગોટ્સ છે તો એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. અને મકસદ શું છે, તો જે મહિલાઓ છે તો એનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ કરે છે. ગધેડા આ કરવું હોય તો સ્કિલ આપને ભાઈ, સમજી ગયા. તો કહેવા શું માંગે છે કે જે મહિલાઓ છે તો એમનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે તો એને ઇમ્પ્રૂવ કરવા માટે ઘેટા બકરા આપવામાં આવે છે. એજ્યુકેશન આપો ભાઈ, ઘેટા બકરા આપીને શું કરશો? આવા લોકો પડ્યા છે દેશની અંદર, બરાબર છે. 2.49 લાખ જે ઘેટા બકરા છે તો એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. અને એની માટેનો 1869 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. બાપરે, આવું છે. હવે આમાંથી ક્વેશ્ચન પૂછવો જ ના જોઈએ, પૂછે ને તો એ બોડી ગાંડી હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2020ના બારામાં છે. હવે જો એક અહીંયાથી ક્વેશ્ચન બને કે શક્તિ એક્ટ ન્યૂઝમાં હતો, શક્તિ એક્ટ
તો આ શક્તિ એક્ટ ક્યાંનો છે? તો મહારાષ્ટ્રનો છે. પછી આવે કે દિશા એક્ટ ન્યૂઝમાં, તો દિશા એક્ટ ક્યાંનો છે? તો આંધ્રપ્રદેશનો. તમે યાદ રાખજો, બંને છે તો મહિલાઓ માટે છે. મહિલાઓની અગેન્સ્ટમાં જે પણ ક્રાઇમ થતા હોય તો એની માટે છે. તો અત્યારે આપણે ડિટેલમાં થોડું ડિસ્કસ કરવાના છીએ. તો જે શક્તિ એક્ટ છે મહારાષ્ટ્રનો, તો એના જ ભાગરૂપે જે મહારાષ્ટ્રનું જે કેબિનેટ છે તો એને બે નવા જે લો લાવવા માટે, બે નવા બિલ લાવવા માટે શું કર્યું છે, જે મહારાષ્ટ્રનું કેબિનેટ છે તો એને અપ્રુવલ આપી દીધું છે. અને બે નવા જે એક્ટ છે તો એ શક્તિ એક્ટ છે તો એના જ ભાગરૂપે છે. સમજી ગયા? તો આ બંને એક્ટનું નામ શું છે? મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2020. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2020. અને બીજો એક્ટ છે સ્પેશિયલ કોર્ટ્સ એન્ડ મશીનરી ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લો 2020. એટલે કે આ જે ઉપરનો એક્ટ છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની સ્પેશિયલ કોર્ટ અને મશીનરી શું હશે, તો એની માટેનો આ સેકન્ડ એક્ટ છે. એટલે આ બંને એક્ટ છે તો ઇન્ટરકનેક્ટેડ છે, રાઈટ. અને આ બંને એક્ટને જે વિન્ટર સેશન થવાનું છે તો ત્યારે એને લાવવામાં આવશે. ધ ડ્રાફ્ટ ઓન ધ લાઇન્સ, હવે આ જો ઇમ્પોર્ટન્ટ છે કે જે આંધ્રપ્રદેશનો દિશા એક્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે શક્તિ એક્ટ ક્યાંનો છે? તો મહારાષ્ટ્રનો. અને દિશા એક્ટ ક્યાંનો છે? આંધ્રપ્રદેશનો. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો જેમ આંધ્રપ્રદેશે દિશા એક્ટ બનાવ્યો છે તો એવી જ રીતે જે મહારાષ્ટ્રની ગવર્મેન્ટ છે તો એને શું કર્યું છે, એને જે શક્તિ એક્ટ છે તો એ બનાવ્યો છે. અને મેઇનલી આનો મકસદ શું છે? ટુ કર્બ ધ ક્રાઇમ અગેન્સ્ટ ધી વુમન એન્ડ ચિલ્ડ્રન ઇન ધ મહારાષ્ટ્ર. એટલે કે જે મહિલાઓ અને બાળકોની અગેન્સ્ટમાં જે પણ ક્રાઇમ થાય છે તો એને રોકવા માટે, એના ઉપર કંટ્રોલ કરવા માટે આ પ્રકારના જે એક્ટ છે તો એને લાવવામાં આવે છે. અને મેઇનલી સિક્સ ટુ અમેન્ડ ધ રેલેવન્ટ સેક્શન ઓફ ધી આઈપીસી, સીઆરપીસી એન્ડ પ્રોટેક્શન ઓફ ધ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ. એટલે આને શોર્ટમાં આપણે શું કહીએ છીએ? પોસ્કો કહીએ છીએ. સમજી ગયા? પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ. તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો આ જે બિલ છે તો આનો મકસદ શું છે? તો જે આઈપીસી છે, ઇન્ડિયન પિનલ કોડ છે, એના સિવાય જે સીઆરપીસી છે અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ છે, તો આની જે પ્રોવિઝન છે, આના જે સેક્શન છે તો એની અંદર થોડો ચેન્જીસ લાવવા માટે છે. ધ બિલ ઓલ્સો હેવ પ્રોવિઝન ટુ ઇન્ક્રીઝ ધ ક્વોન્ટમ ઓફ પનિશમેન્ટ ઇન્ક્લુડિંગ ધ લાઈફ ટર્મ, કવર અ ન્યૂ કેટેગરીઝ ઓફ ક્રાઇમ્સ એન્ડ પર્પઝ ઓફ મિકેનિઝમ ફોર સ્પીડી ટ્રાયલ. એટલે કે આનો મકસદ શું છે? જે નવા બિલ લાવવામાં આવશે તો આમાં જે પણ ક્વોન્ટમ ઓફ પનિશમેન્ટ છે, એટલે કે જે સજાનું પ્રાવધાન છે તો એને ઇન્ક્રીઝ એટલે કે વધારવામાં આવશે. એના સિવાય જે પણ માન લો કે વ્યક્તિએ કોઈ હિનિયસ ક્રાઇમ કર્યા હોય તો એને લાઈફની કહેવાય ને કે આજીવન કારાવાસની સજા આપી અને ફાંસી આપી. એના સિવાય આમાં નવા કેટેગરીના જે ક્રાઇમ છે તો એને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. એના સિવાય ખાસ કરીને જે સ્પીડી ટ્રાયલ થઈ શકે, માની લો કે કોઈ પણ ગુનેગાર છે તો એને રેપ કર્યો, તો તમને ખબર છે કે જે નિર્ભયા ગેંગરેપ થયો હતો તો એમાં એના જે ગુનેગારો હતા એના કેટલા વર્ષ પછી સજા મળી. તો આનું સ્પીડી ટ્રાયલ થતું નથી ને એટલા માટે લોકો મોજ કરતા હોય છે. સમજી ગયા? તો આ લોકોને જેમ બને એમ ઝડપથી એમને સજા આપી શકાય તો એ મકસદથી આ પ્રકારના જે બિલ છે તો એમાં અમેન્ડમેન્ટ લાવવામાં આવી રહ્યું છે. અને મીડિયા છે તો અમુક વખતે જે મીડિયા છે તો પાગલ જેવા કામ કરતું હોય છે. કેવી રીતે? માની લો કે જ્યારે પણ રેપના કોઈ પણ વિક્ટિમ હોય, સમજી ગયા, કોઈ પણ ગર્લ હોય તો એનું નામ છે તો એને પબ્લિકલી એને ડિસ્ક્લોઝ કરી દેવામાં આવે છે. એ જે ગર્લ હોય તો એનો ફોટો અમુક વખતે વાયરલ થઈ જાય છે. તો આ જે ચીજ છે તો કહેવાય ને કે હ્યુમન રાઇટની અગેન્સ્ટમાં છે અને વ્યક્તિની જે પ્રાઇવેસી છે તો એની અગેન્સ્ટમાં છે. ને એટલા જ માટે હવે મીડિયા ઉપર એક પ્રકારે કંટ્રોલ કરી દેવામાં આવે છે કે ક્યારે પણ આ પ્રકારના કેસ હોય તો તમે એને મીડિયાની અંદર એ વ્યક્તિનું, એ જે વિક્ટિમ હોય, ભોગ બનનાર છે તો એનું નામ ક્યારેય પણ તમે ઘોષિત કરી શકશો નહીં. તો આ પ્રકારનો કંટ્રોલ પણ મીડિયા ઉપર લાવવામાં આવે છે. ધ પ્રપોઝ એક્ટ will provide the similar protection to the victim of the મોલ્સ્ટેશન્સ એન્ડ ઇવન એસિડ એટેક. માની લો કે જે પણ એસિડ એટેક કોઈ પણ વિક્ટિમ ઉપર થાય છે તો એ દરેકે દરેક જે વિક્ટિમ હોય તો એ લોકોને પણ શું કરવામાં આવશે? એમને વિક્ટિમને પ્રોટેક્શન આપવામાં આવશે. સમજી ગયા? અને ધ ડ્રાફ્ટ વિલ પ્રપોઝ ટુ અમેન્ડ ધ આઈપીસી સેક્શન 376. આ ઇમ્પોર્ટન્ટ છે. જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય આની માટે ઇમ્પોર્ટન્ટ છે. આ હસવાની વસ્તુ નથી. એ કોન્સ્ટેબલ બી એક સારી એવી પોસ્ટ છે અને એ જ લોકો છે ત્યારે આપણે છીએ. તો કોન્સ્ટેબલની જે પણ પ્રિપેરેશન કરે છે એની માટે ઇમ્પોર્ટન્ટ છે જે આઈપીસીનો સેક્શન 376 છે. આઈપીસીનો સેક્શન 376 છે તો સાની માટે છે? રેપ માટે છે. ડાયરેક્ટ ક્વેશ્ચન આ રીતે આઈપીસીમાં એમાં બધા બનતા હોય છે. માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો ચોરી કરે તો એની માટે કયો સેક્શન આ છે ને આ બધું એમાં તમારે થોડું ગોખવાનું હોય. તો આઈપીસીનો સેક્શન 376 છે તો એ રેપ માટે છે. અને એ જે સેક્શન છે તો એની અંદર શું છે? એની અંદર અમેન્ડમેન્ટ કરવા માટે છે. શાની માટે? ટુ ઇન્ક્રીઝ ધ ક્વોન્ટમ ઓફ ધ પનિશમેન્ટ ટુ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ ઓર ધ ડેથ પેનલ્ટી ઇન હિનિયસ કેસ where there is adequate conclusive evidence or explanatory પનિશમેન્ટ ઇઝ વોરંટેડ. એટલે કહેવા શું માંગે છે કે ખાસ કરીને જે આઈપીસીનો સેક્શન 376 છે તો એમાં અમેન્ડમેન્ટ કરવા માટે છે. શાની માટે? કે માની લો કે કોઈ પણ વ્યક્તિ હિનિયસ ક્રાઇમ કરે છે, સમજી ગયા, કોઈ પણ ગંભીર અપરાધ કરે છે તો એ વ્યક્તિની જે પનિશમેન્ટ છે તો એને વધારવા માટે અને એને થઈ શકે તો એને ડેથ પેનલ્ટી આપવા માટે, એટલે કે મૃત્યુની સજા આપવા માટેનું પ્રાવધાન કરવા માટે
આ પ્રકારની જે અમેન્ડમેન્ટ છે તો એ કરવામાં આવી રહ્યા છે. તો જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એને આપણે ડિસ્કસ કરી લીધા છે. દરેક લોકો ક્વેશ્ચન ક્યાંથી બનાવવાનો છે, ક્વેશ્ચન અહીંયાથી બનાવવાનો છે. બાકી બધી જે પણ મેં તમને ઇન્ફોર્મેશન આપી છે એ થોડી મીન્સમાં તમને કામ આવશે, બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આવશે ક્વેશ્ચન તો એટલો જ આવશે કે શક્તિ એક્ટ ન્યૂઝમાં હતો તો આ કયા સ્ટેટનો છે? મહારાષ્ટ્રનો. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. દિશા એક્ટ છે તો એ આંધ્રપ્રદેશનો છે. હવે બીજું ઇમ્પોર્ટન્ટ, આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે આન્સર લખો પોસ્કો એક્ટના વિશે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ છે તો આ એક્ટને ક્યારે એડોપ્ટ કરવામાં આવ્યો હતો અને આ એક્ટમાં જે ચાઇલ્ડ છે તો એની ડેફિનેશન શું છે? આ ઇમ્પોર્ટન્ટ છે. ચાઇલ્ડની ડેફિનેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય આ જે પોસ્કો એક્ટ છે તો એમાં અમેન્ડમેન્ટ 2019માં લગભગ કરવામાં આવ્યું હતું. એ અમેન્ડમેન્ટ વિશે તમારે થોડું લખવાનું છે અને જેટલા પણ આના વિશેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટ છે, તમને મીન્સમાં પણ કામમાં આવશે અને પ્રિલિમમાં તો ક્વેશ્ચન બની જ શકે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ કોલીવાર બ્રિજના બારમાં છે. હવે આ કોલીવાર બ્રિજ છે ને તો કયા સ્ટેટની અંદર છે? તો બિહારમાં બનાવવામાં આવે છે. ને કઈ રિવર ઉપર? તો સોન રિવર ઉપર. બરાબર છે, સોન રિવર ઉપર. આ સોન રિવર છે તો ગંગાની ટ્રિબ્યુટરી છે. તો અત્યારે આપણે આ સોન રિવર વિશે થોડી ઇન્ફોર્મેશન લેવાની છે. કોણ રિવર છે, સોરી કોલીવાર રિવર છે, સોરી કોલીવાર બ્રિજ છે તો એ કઈ રિવર ઉપર છે? સોન રિવર ઉપર છે, બિહારમાં છે અને 1.5 કિલોમીટરનો બ્રિજ છે. તો આ કિલોમીટર તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે આપણે થોડી સોન રિવર વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો આ જે સોન રિવર છે તો એ ખાસ કરીને જે અમરકંટક પ્લેટ્યુ છે તો ત્યાંથી રાઇઝ કરે છે. આપણે જે નર્મદા રિવર છે તો જ્યાંથી રાઇઝ કરે છે તો એની નજીકથી જ આ રાઇઝ કરે છે. તો આ તમને ખબર પડી ગઈ ને. તો એનો સોર્સ છે તો એ ખાસ કરીને જે નર્મદા નદીનું ઓરિજિન છે તો એની ખૂબ જ નજીકમાં છે. અને જે કૈમૂર રેન્જ છે તો એની સાથે સાથે આ જે રિવર છે તો એ ફ્લો કરે છે. એન્ડ ઇટ જોઈન્સ ધ ગંગા નિયર ધ દાનાપુર ઇન પટના ડિસ્ટ્રિક્ટ ઓફ બિહાર. એટલે કે બિહારનું જે પટના ડિસ્ટ્રિક્ટ છે તો એનું જે દાનાપુર છે તો એની નજીકમાં જે ગંગા નદી છે તો એને જોઈન કરી લે છે. તો આ તમારે શું યાદ રાખવું છે? સોન રિવર એ કઈ નદીની ટ્રિબ્યુટરી છે? તો ગંગા રિવરની ટ્રિબ્યુટરી છે. એન્ડ ઇટ ફ્લોઝ ફોર અ ડિસ્ટન્સ ઓફ 784 કિલોમીટર. એટલે કે આ કેટલા ડિસ્ટન્સ સુધી ફ્લો કરે છે? તો 784 કિલોમીટરની આની લેન્થ છે. અને આની ઇમ્પોર્ટન્ટ ટ્રિબ્યુટરીઝની આપણે વાત કરીએ તો એ છે જોહિલા છે, પછી ગોપાત, રિહાંદ, કન્હાર અને નોર્થ કોયલ. આ નોર્થ કોયલ આટલી રિવર છે તો આની મેઇન ટ્રિબ્યુટરી છે. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કઈ છે? તો નોર્થ કોયલ છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક લોકો આ પોઈન્ટ છે તો એને નોટ ડાઉન કરી દે. હવે યસ્ટરડે આપણે એક આર્ટિકલને ડિસ્કસ કરવાનો બાકી રહી ગયો તો એને આપણે ડિસ્કસ કરી દઈએ. તો આ જે આર્ટિકલ છે પીએમ વાનીના બારામાં યસ્ટરડે આપણે ભૂલથી ડિસ્કસ કરવાનો બાકી રહી ગયો હતો, એને આપણે ડિસ્કસ કરી દઈએ. પીએમ વાની. પીએમ વાની તો સૌથી પહેલાનું ફૂલ ફોર્મ નોટ ડાઉન કરો કે પીએમ વાની શું છે? તો પબ્લિક વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ. પબ્લિક વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ. અહીંયાથી જ ક્વેશ્ચન આવશે કે પીએમ વાણી ન્યૂઝમાં હતું તો આ સાની સાથે ડીલ કરે છે? તો આ છે ને જે પબ્લિક છે તો એને વાઈફાઈ પ્રોવાઈડ કરવા માટે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે પીએમ વાણી શું છે? તો પીએમ વાણીનું ફૂલ ફોર્મ તમે યાદ રાખશો ને, પબ્લિક વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ. તો આ પીએમ વાણી છે તો એ લોકો છે તો એને વાઈફાઈ પ્રોવાઈડ કરવા માટે છે. અને આ વાઈફાઈ કંઈ ફ્રીમાં નહીં આપવામાં આવે. આનો જે રેટ હશે તો એ થોડો ઓછો હશે. જેમ માની લો કે વ્યક્તિઓ છે તો આપણે દરેક લોકો ડેટા પ્લાન છે તો એને જીઓ છે, એરટેલ છે, વોડાફોન છે, તમે બધા પરચેસ કરતા હશો તો એની જે પ્રાઇસ છે ખૂબ જ વધારે હોય છે. ગરીબ લોકો એને એફોર્ડ કરી શકતા નથી. તો સરકારનો મકસદ શું છે કે વધારે ને વધારે લોકો સુધી ઇન્ટરનેટ પહોંચે. તો સરકાર શું કરશે? આ પ્રકારના પબ્લિક વાઈફાઈ લગાવી અને લોકોને ઓછા ચાર્જ ઉપર ઇન્ટરનેટ આપશે. રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આની માટે પ્રપોઝલ કોને આપ્યું હતું? તો જો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન છે તો એના દ્વારા સરકારને પ્રપોઝલ આપવામાં આવ્યું હતું કે ભાઈ આપણે આ પ્રકારના જે પબ્લિક વાઈફાઈ નેટવર્ક છે તો એને સેટઅપ કરવા જોઈએ. અને જે યુનિયન કેબિનેટ છે તો એના દ્વારા અપ્રુવલ આપી દેવામાં આવ્યું છે. અને એટલા માટે હવે જે પીએમ વાની એટલે કે પબ્લિક વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ, તો એના જરીએ પબ્લિક વાઈફાઈ છે તો એને સેટઅપ કરવામાં આવશે. અને મકસદ તો બહુ જ સિમ્પલ છે કે લોકોને એમ્પાવર કરી શકાય અને વધારેમાં વધારે લોકો સુધી જે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ છે તો એને પહોંચાડી શકાય. લોકોની ઇન્કમ વધે, એમ્પ્લોયમેન્ટ વધે. તો બધી મોટી મોટી વાતો કરવામાં આવી છે. જસ્ટ એટલું તમારે યાદ રાખવાનું છે કે પીએમ વાની એ લોકોને પબ્લિક વાઈફાઈ આપવા માટે છે. તો આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા. વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે જરૂર આન્સર આપજો. આન્સર નહીં તો ક્વેશ્ચન નહીં, આન્સર નહીં તો ક્વેશ્ચન. આપણી પોલિસી છે, આપણે બીજું કંઈ જ જોતું નથી એક્સેપ્ટ યોર સક્સેસ. બરાબર છે? સક્સેસ તો જોઈએ ભાઈ. તમારું જ્યારે મેસેજ આવશે કે ભાઈ આપણે આ એક્ઝામને પાસ કરી દીધી ત્યારે ખુશી થશે ને, એનાથી વધારે આપણે શું જોઈએ છે? તો દરેક લોકો એ જો મેસેજ તમારે સેન્ડ કરવા હોય તો એની માટે મહેનત અત્યારે કરવી પડશે. તો જી જાન લગાવીને મહેનત કરો. અને એક્ઝામો બધી જ આવી રહી છે. યસ્ટરડે પીઆઈ મીન્સનું રિઝલ્ટ પણ આવી ગયું છે. હવે એનું ઇન્ટરવ્યૂ થશે અને ફરીથી જે પીઆઈની પ્રિલિમ એક્ઝામ આવી રહી છે તો તમે બધા એમાં પાસ થાવ. પીઆઈની એક્ઝામમાં સારી વસ્તુ શું છે કે જો તમે પ્રિલિમ અને રનિંગ પાસ કરી તો તમે તમારી ખાસ કરીને પીઆઈ બનવાની સંભાવના, ક્લાસ 2 ઓફિસર બનવાની સંભાવના 90% વધી જાય છે. કારણ કે રનિંગ પછી શું થાય છે કે પીઆઈમાં કોમ્પિટિશન બહુ જ ઓછું થઈ જાય છે. સમજી ગયા? કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ વધારે લોકો હોય ને તો એટલું દોડી શકતા નથી હોતા. આમાં આ વસ્તુ છે, ફાયદો ત્યાં છે. જે લોકો દોડી શકે છે ને એની માટે પીઆઈમાં
ખાસ કરીને પ્રિલિમ તમે નીકાળી દો પછી તમારે પાસ થવાની સંભાવના વધી જાય છે. એટલા માટે હું તમને કહું છું કે તમે વધારેમાં વધારે મહેનત કરો, પ્રિલિમને નીકાળી દો, અને પછી જો તમે દોડવામાં સક્ષમ હોવ તો તમે માની લો કે પીઆઈ બનવાની સંભાવના 90% તમારી વધારે છે. તો એ રીતે તમારે પ્રિપેરેશન કરતું રહેવાનું છે. અને બીજી બધી જે એક્ઝામ છે એ પણ આવી રહી છે, તો તમે રિવિઝન કરો, કમેન્ટ બોક્સમાં આન્સર લખો અને ઓનેસ્ટીથી પ્રિપેરેશન કરો. ક્યારે પણ ખુદની સાથે ગદ્દારી ના કરો. આ શબ્દ બહુ જ મોટો શબ્દ છે, આવો શબ્દ યુઝ ના કરાય, પણ હું તમને કહું છું જેથી કરીને કોઈ પણ લોકો ક્યારે પણ પોતાની સાથે મજાક ના કરે. તૈયારી દરમિયાન ખુદની સાથે ઓનેસ્ટ રહેવાનું છે, બીજા સાથે નહીં. રાઈટ? તો આટલું તમારે કરવાનું છે, પછી તમને મજા આવશે. જેટલી તમે ઓનેસ્ટીથી તૈયારી કરશો એટલું જ તમે સક્સેસની નજીક પહોંચી જશો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.